ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ તણાવપૂર્ણ સ્થિતિ હવે થાળે પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં એલઓસી સરહદ પર મધરાત્રી પછી કોઈ ફાયરિંગ નથી કરવામાં આવ્યું અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. ભારતે સીઝફાયરના પ્રસ્તાવને પાકિસ્તાને મધરાત્રી પછી સ્વીકાર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના લોકોનું કહેવું છે કે ભારતે પહેલગામ હુમલાનો જવાબ આપી દીધો. હવે શાંતિ રહેવી જોઈએ, પણ જો પાકિસ્તાન ફરી કોઈ હરકત કરે તો તેને તેની ભાષામાં જવાબ આપવો જોઈએ. का हमने उनको प्रपोजल दिया है, ये उनके बेटरमेंट के लिए है और जिस तरह से सिचुएशन है और उनको जिस तरह से जवाब दिया गया है तो मुझे लगता है कि एकदम परफेक्ट है. इस तरह से एक दूसरे की कंट्री के लोगों को अल्टीमेटली कौन परेशान होने वाला है? या तो हमारे सैनिक या हमारे आम आदमी. मरने दोनों तरफ से लोग वाले हैं. नुकसान देश का और गरीबों का और हम सबका होने वाला है, तो इसमें किसी का फायदा नहीं है. इंडिया जो प्रोग्रेस कर रहा है उसके हिसाब से मतलब स्टार्टिंग से हम लोग हमारा नॉन वायलेंस यही मोटिव था, बट अभी इट्स लाइक बहुत हो गया कि हम कितना सहेंगे. अगर हमारा मतलब उन्होंने अटैक भी किया है तो भी हम हमारे पास इंसानियत है. हम सिर्फ उन्हीं लोगों पे मतलब अटैक कर रहे हैं जो आतंकवादी है, नॉट द कॉमन पीपल. જે ડિસિઝન્સ ગવર્મેન્ટ ચૂઝ કરવામાં લીધા છે એટલે આપણે એની પર 100% ભરોસો હોવો જોઈએ. એમણે બધા પેરામીટર્સ જોઈને જે ઇન્ડિયા માટે હિતકારી છે એવું જ કંઈક ડિસિઝન લીધું હશે. અને મારું પર્સનલ માનવું એવું છે કે યુદ્ધ એ કોઈ માટે સારું નથી. એટલે આ જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બધું સેટ થઈ ગયું, આઈ હોપ કે સેટ થઈ ગયું, તો એ સારું ડિસિઝન છે ને એને પોઝિટિવલી જ હું આને જોઉં છું. ભારતને જે આપણો ટેરરિસ્ટ અટેક થયો હતો એના માટે એમને જે જવાબ આપવાનો હતો એ આપણે આપી ચૂક્યા છીએ. એટલે આપણે આપણો સંદેશ ક્લિયર આપી દીધો છે. હવે જે સીઝ ફાયર છે એ બી એક જરૂરી, આઈ થિંક જરૂરી વસ્તુ છે. પછી આગળના સ્ટેપ આપણે સામેવાળા જે સ્ટેપ લે છે એના ઉપરથી આપણે આગળનો સ્ટેપ લેવો જોઈએ. અત્યારે સીઝ ફાયર એ સાચી વસ્તુ છે. કે કોઈ દિવસ એમના પર હુમલો કર્યો જ નથી, રાઈટ? આપણે સિવિલિયન્સ એમના ઉપર કોઈ દિવસ હુમલો કર્યો નથી. એટલે આપણે જે ડિફેન્સીસ કર્યું છે ભારતે, તો હવે આપણે જે ભારત જે નિર્ણય લેશે આપણે એમાં ફૂલ સપોર્ટ જ છે. અને ભારત જે પણ કરશે એ બધું સારું જ બેસ્ટ જ કરશે. સગરી હવે તો જો પાકિસ્તાન પછી યુદ્ધ કરતું હોય તો પછી હંમેશા આપણે એમની રીતિમાં જવાબ આપવામાં આપણે અગ્રી થવું જોઈએ.